પ્રાચીન ભારતે ખગોળ વિદ્યાની અંદર આપેલું પ્રદાન જણાવો. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યાની અંદર આપેલું પ્રદાન નીચે પ્રમાણે. બધા શાસ્ત્રોની અંદર ખગોળ શાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠની અંદર ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરાહ મિહિર પોતાના પંચ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપે છે. ઓકે, બ્રહ્મ સંહિતાના બૃહદ સંહિતા. ઓકે, એ સંહિતાનું પણ એના અંદર પણ વર્ણન જોવા મળે છે. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવે છે. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ સૌપ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર પડે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનોના આ બાબતને અજરભર કહેતા હતા. વિદ્વાનો ઓકે એટલે કે આર્યભટ્ટને અજરભર કહેતા હતા. અજરભર ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિક બ્રહ્મ સંહિતા નામનો ગ્રંથ રચ્યો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. આગળ છે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાંધેલી પ્રગતિ વિશે નોંધ લખો. તો પ્રાચીન ભારતની અંદર ઘણી બધી શોધો થઈ. તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનો પ્રમેય વગેરે શોધો આપી. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ એટલે કે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે મહાન આર્યભટ્ટીય ગ્રંથની અંદર પાઈ, ધ્યાન રાખજો પાઈ લખવાનું છે. પાઈની કિંમત 22/7, અહીંયા 2/7 લખ્યું છે નહીં, 22/7 અને 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું કે ગોળક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. અહીંયા n લખેલું છે, ધ્યાન રાખજો. પાઈ ટાઈપિંગની અંદર ઘણી બધી મિસ્ટેકો થતી હોય છે, એટલા માટે. આર્યભટ્ટે તેમના ગ્રંથોની અંદર ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. આગળ જોઈએ, આર્યભટ્ટ 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા. આગળ જોઈ લઈએ, ગણિત શાસ્ત્રના પિતા તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંતના ગ્રંથની અંદર તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ લીધો છે. ગુપ્તસમદ ઓકે નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયા શોધી હતી. ઓકે, આગળ જોઈ લઈએ, પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ 1ની પાછળ 53 શૂન્યો મૂકવાથી બનતી સંખ્યાના નામ નિર્ધારિત કર્યા. મોહેનજોદડો અને હડપ્પાના અવશેષોની અંદર માપ અને તોલવાના માટેના સાધનો દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયની અંદર મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ આપ્યો. ઈસવીસન 1150ની અંદર મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામની પ્રખ્યાત ગ્રંથ લખ્યો. આ ઉપરાંત તેમણે બીજગણિત અને અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ઘણા ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા અને બાદબાકીની શોધ કરી. ઓકે, ભાસ્કરાચાર્યએ સરવાળા અને બાદબાકીની શોધ કરી હતી. અને ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકારોની શોધ કરી. ગણિતશાસ્ત્રી આ સ્તંભે સુલભા સૂત્રો, એ સલ્પ નહીં પણ સુલભા સૂત્રો 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિધિઓનું પ્રમાણ નક્કી કર્યું હતું. ગણિતશાસ્ત્રી બોધાયન અને કાત્યાયને પોતાના ગ્રંથની અંદર ગણિતશાસ્ત્રમાં વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી. આગળ જોઈએ, વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો. ભારતની અંદર સજીવ, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે. સજીવ ખેતી તો જે કૃષિ પદ્ધતિની અંદર યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો હોય તેને સજીવ ખેતી કહે છે. આગળ, જેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વપરાય છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશ પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ જ વધે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. આગળ જોઈ લઈએ કે
આની અંદર કંઈક ફોટો એડિટિંગની અંદર ગડબડ થયેલી છે, એટલા માટે આવું થઈ ગયો છે. ઓકે, આ જ છે, આના જ પ્રશ્ન છે. ઓકે, એટલે કંઈ ચિંતા નથી. આગળ જોઈ લઈએ આપણે. આગળ છે ટકાઉ ખેતી. તો આ ખેતીની અંદર જમીનની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ માટે વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતી. તો આ પ્રકારની ખેતીની અંદર ખેતી સાથેની પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આગળ જોઈ લઈએ. આગળ આપણો પ્રશ્ન છે ટકાઉ ખેતી. હા, એ તો એમના એમ જ છે. ઓકે, ફોટોની અંદર એવું ગડબડ થયેલી છે, ખબર નહીં કેમ. સિસ્ટમ એટલે કે જે એપ્લિકેશનની અંદર ફોટો બનાવીએ છીએ, આ પીપીટી તરીકે એમ કે બનાવીએ છીએ, તેની અંદર ગડબડ છે. ઓકે, કૃષિના પ્રકાર વિશે નોંધ લખો. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્ધ ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી તથા સંગઠિત ખેતી. ઓકે, જોઈ લઈએ આગળ. જીવન નિર્વાહ ખેતી તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે, અથવા તો આત્મનિર્વાહ ખેતી કહે છે. આ જે ભારતીય ખેતી મોટાભાગના વિસ્તારની અંદર જીવન નિર્વાહ પ્રવૃત્તિ ગણાય છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસેથી તો છૂટાછવાયા જમીનના ટુકડા છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબોને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવા પરવડતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ હોય છે, તેના કુટુંબના ભરણપોષણમાં જ તે વપરાઈ જાય છે. તેથી જીવન નિર્વાહ ખેતી તરીકે કહે છે. ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર જીવન નિર્વાહ પ્રવૃત્તિ ગણાય છે. સૂકી ખેતી. ઓકે, જોઈ લઈએ કે જ્યાં વરસાદ ઓછો પડે અને સિંચાઈની સગવડો પણ અલ્પ હોય અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારની અંદર સૂકી ખેતી કરવામાં આવે છે. આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકને ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનની અંદર આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. આર્ધ એટલે કે ભીની ખેતી. તો જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની સગવડ છે ત્યાં આર્ધ ખેતી થાય છે. આર્ધ તો નહીં, આર્ધ અહીંયા લખેલું છે તેવી રીતે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અને અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. સ્થળાંતરિત ખેતી. તો ગીચ જંગલોના પ્રદેશની અંદર આ પ્રકારની ખેતી કરવામાં આવે. તેમાં જંગલોના વૃક્ષોને કાપી દઈ અને બાળીને સાફ કરી જમીન ઓકે ત્યાં કરવામાં આવે છે કે 2-3 વર્ષ ત્યાં ખેતી કરવામાં આવે પછી તે જે જગ્યા છોડીને જતા રહે. ઓકે, એને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી પણ કહે છે. અહીં મોટાભાગના ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય અને હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય. જોઈ લઈએ આગળ બાગાયતી. તો સામાન્ય રીતે લાંબા ગાળા સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી તરીકે કહે છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે. મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેર, ફળફળાદી વગેરેના પાક ઉછેરવામાં આવે છે. ઓકે, જોઈએ આગળ. સઘન ખેતી. તો જ્યાં સિંચાઈની સારી સગવડ હોય, ત્યાંના ખેડૂતો વર્ષમાં 1 થી વધુ પાક લઈ શકતા હોય, સારું કૃષિ ઉત્પાદન કરી શકે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિના અંદર ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીની અંદર સઘન ખેતી કહેવાય છે. તેમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ વધારો હોય છે. સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તારની અંદર સતત વધારો જાય છે. તેમાં આર્થિક વર્તનને વધુ મહત્વ અપાય છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ઓકે, આગળ જોઈએ તો કયા કારણોસર ભારતના કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. તો લખેલા છે કારણો. ઓકે, તમે તમારી રીતે લખી શકો છો. આગળ કૃષિ ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત કરતી સંસ્થાઓના નામ લખો. તો લખેલા છે. ઓકે, આગળ જોઈ લે વિશ્વ વ્યાપાર શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. એ પણ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. કહીએ તો અહીંયા તમને બધું લખેલું છે એટલે તમે તમારી રીતે લખી શકો છો. તમને વાંચીને નથી સંભળાવતો કારણ કે વિડીયો લાંબો થઈ જાય. ઓકે, તમારો ટાઈમ વેસ્ટ થવા ના દઉં હું એટલા માટે. દૈનિક ભારતના અંદર ગરીબો વચ્ચે છે આ વિધાન સમજાવો. આગળ કાયદાના સામાન્ય જ્ઞાનથી જાણકારી થતી જરૂરી છે. ઓકે, અને આગળ વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે. આના સિવાય નકશો આપેલો છે. નકશો તમારી રીતે પૂરવાનો રહેશે. આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.